જીવણિયાનું ગોરું છે ભડસેલું રહે. એ આખી જિંદગી થી ખરા ને તમારા ગામમાં ભડચેલો જ છે ને ભડચેલો જ રહ. પણ નામ તો મારું ખરાબ કરે છે કા. પણ એ દાડા નતા પાડતા તમે તમારી વખાઈ જઈ હતી ઓછો એ દાડા. એટલે ભણા વખાઈ નથી જઈ પણ કીધું મારી પેનલ નો માણસ છે ને એટલે કીધું જીવણિયાને ચાવી હાલવા દે એટલે આપણું એક કામ થાય જીવણિયાનું એક કામ થાય. આવું કોઈ હોય ને મામા તો પેલા 7 વખત વિચાર કરવો પડે ને માણસ નું જોવો પડે કે શેરી જતા કોઈ નાટક તો નહીં કરે. આયા દાડા નાટક કરે પછું કરવાનું. પણ નાટક એ કરે પણ નાચવું તો તારા મોમાન પડશે કા. અમે નેરો નચાડે એમ તમારે નાચવું જ પડે કે શેરી આ જોતા નહીં નચાડા જ છે કે આ સરપંચ તમે છો ગામનો ખાલી ડેપ્યુટી છે અને ગામનો ઓપરેટર છે એમાં તો જોવા કે કેટલી દાદાગીરી કરે છે પાણી છોડતો નહીં અને પાવર કેટલો. પણ આમ શું કરવાનું. અમે ખરા ને તમે સરપંચ છો પણ તમારી પછી કશું નહીં થાય. નકર સરપંચ નાચે કે શેરી ડેપ્યુટી નાચે એટલી બુદ્ધિ તો પકક ના પક. અને અમે ખરા ને મામા તમે નાચવાના જ છો બીજું કશું કરવાના નહીં. અમે તો પેલી 2 નળી વાળી લાવ્યો છે ને આખા ગામને બીવરાવશે તમે જોવા ખાલી. ભણા જીવણિયાની બીક નહીં લાગતી પણ તે કાલનું બંદૂક નું કીધું છે ને 2 નરીવારી નું નામ લેશે ને એટલે મારા બાલ ઉભા થઈ જાય છે. જીવણિયા તો 2 લાફા લીધો પણ હમી લઈને આવો તો એની તો તારા આખા ગામને બીક છે. અને એવો તો શિયો જબરો કહેવાય છે ગામમાં કોઈ કહેવા વાળો જ નહીં કે ડેપોટી થઈને આ બંદૂક લઈને ફળે 2 નળી વાળી તો કોક તો એવો કહેવા વાળો હોય કે ના હોય. ભણા હાલ નાક ખરો ને બરાબર કાયા થયેલો છે શાંત ના પડે ને ત્યાં સુધી ના હોમાં ના જવાય ને ખાલી ફૂંક મારે ને તોય ફૂલી જઈએ. પણ એટલી તો ગોડાને ખબર પડે કે ગામનો સરપંચ કદી ગામમાં એક હોટું લઈને નહીં આવ્યો 2 હાથનું લોબુ અને હારે બંદૂક લઈને ફરે છે એટલે એટલો તો વિચાર કરે કે ના કરે ગામ વાળા. વણે શિખર હું ધાર્યું છે એ ખબર પડતી નહીં. કશું ધાર્યું નહીં. હારે ખરા ને ગામમાં કોક નવું કરશે બીજું કોઈ ધાર્યું નહીં મને. એના તો નેવી મેલીસા પણ આ સરપંચ ની શેરી કાઢશે. આ 2 દાડા હોળ નહીં રાખો ને તો હમુરદી જતી રહે. કશું નહીં રહે કશું હાલ નહીં રહે. ગામમાં જવું નહીં. હાલ ખરો ને જીવણીઓ બહુ કાયો થયેલો છે એને ઠંડો પડવા દે પછી શાંતિથી વાત કરશું. તે ના હોય તો પછી કાચા બરફની ફેક્ટરી હોય મેં લ્યાવો તે 2 દાડા હુઈ રહે પાટી એવી પર. કોને વાત આવી છે ભણા કે કોઈ ઘરમાં ગોલું પેઠ્યું છે જીવણિયાના. અમુક હું ખબર પડે પેલા તો હું નક્કી ના કરાય કે કોઈ મેં વાત વાયરી વાતો હપડી છે પણ હાલ એનું પૂછવા જવાય નહીં આપડે હમી બંદૂક ખરાઈ દેતો. અમે એવી વાયરા વાતો સાંભળેલી ખરા ને એનું કોઈ નક્કી ના હોય. પાકા પાયે રૂબરૂ જોઈએ ને અત્યારે તાણે કોક ને મોના કોક ને કહેવાય. બાકી ગામનો કોઈ પણ માણસ હોય કોઈ કર્યું હોય તો બીજો આપણને કે ત્રીજા કે એવી રીતના તો તોય ના સંભળાય કોઈની વાતો. પૂરી વાત જોણ્યા વગર ભણા આપડા ઢોલ નહીં વગાડવાનો. અને જીવણીઓ ખરો ને હાલ તો ગામમાં હોપ ફળે જતો વાગતું તો આપડા ઘેર જ આવશે કે અમે આવશે તો ખરો જ કે જાણે જાણે ઘેર તો આવશે. થોડો તાણ ગમો બેહી રહ્યો. આ ગોમો બધા દાદા થઈ ગયા છે જો કે જીવન ને બીવડાવશે. હજી તમને ખબર નહીં ગોમો દાદા તો ખરો ને જીવન જ રહેશે ને જીવન જ છે. અને આ મૂસો કોઈ એમને નહીં રાખી આ બધાનું બતાવવા માટે રાખી છે. આ ખરા ને ગોમો કોઈ ગોઠતા નહીં અમુ સેવા ગોઠશી અને પાછા જો કે ભણ્યું છે આ ગોમનું અને પાછો લાફા મેલા આ સરપંચ ને બધું કેવું પડશે અમારે. એ સરપંચ બંદૂક તો નહીં એટલે કોઈ ગામનો કોઈ નોકર નહીં કે તમારો કોઈ પટાવાળા નહીં કે તમારો ગુલામ નહીં તે ભણ્યો મને લાફા મેલા. એટલે જીવનલાલ થોડા ટાઢા પડો. અરે ટાઢા નહીં પડવાનું. કને તમને નોકર કીધા કને તમને શેઠ કીધો એ મને કયો ને પેલા. આ તમારું ભણ્યું રહ્યું ને તારો તારું નહીં. નોકર છે નોકર નહીં કીધું 2 દાડા થી પાણી આવ્યું નતું. તમે નતા કેતા કે જઈને કોક ખોલ્યા એટલે પાવર કરવા માંડ્યા કીધું. એ તમારા બેવાનું ઠેકાણું ના હોય ઘેર તમે હાજર ના હોય તમારા ઘેર થી હાજર ના હોય પાણી આવીને બંધ થઈ જાય ભરવા મુવા હોય કે હારું થોડા ઠંડા પડો. અરે ઠંડા નહીં પડવાનું અમે હા, તમારો ગુલામ નહીં હોય ડેપોટી અમે શું કીધું તમે ગુલામ છો તમે ડેપોટી છો ગામના પણ ગામની ઓબલીના કાતરા ખાવાનું બંધ કરી દો. અરે કાતરા ખટાશ માં બહુ થઈ જશે. અમે તો ખાટા જ રહેવાનું છે. અમે ડેપોટી બની જાય છીએ કોઈ અને ગામની કોઈ દાદાગીરી નહીં ખંભાની. અમે જે આવે ને એને ઉલારી જ પેલો એ જીવન ખોટું કરી રહ્યો છો. હા અમે ખબર પડશે ગામ વાળાને કે ના જીવન નો પાવર કરે છે અમે ગામમાં. હોય ને જોયું
ગમો એ ડેપોટી તું તો લાઈન બોલે પાવર જ જો નહીં. ઊભો નતો રે નકર ઉલાડી મેલો હોત. આ તાર મોમો એકલ લેવા આવો તો એ હજી તને ખબર જીવણિયા નહીં. માપ મારા અને આટલો બધો પાવર હારો નહીં. ચમ હારો નહીં તમે દાદાગીરી આટલી કરો, બરોબર? લુખ્ખાગીરી હારી નહીં. અમે લુખ્ખાગીરી જ કરવાની છે સરપંચ. તમારે થઈને કરી લેવાનું. અરે તને તો ડેપોટી બનાવેલો બધો અમે પરપોટીઓ કરવા માંડ્યો હોય લે તું તો. તમે ગામના સરપંચ છો, કોઈ મારા માલિક નહીં. અને તમે મને ડેપોટી નહીં બનાવ્યો, ગામ વાળાએ ડેપોટી બનાવ્યો છે હવે. એવું ના સમજતા પાછા કમી બનાવ્યો. ઓવા. અને સરપંચ આ સોમલો ને ખેમલો રહ્યા ને ઈવન સમજાવો ને તો સમજાઈ દેજો પાછા. એટલે હું કામ જા દઉં લે ઈવાને? આ તારો પૈસા તું સમજાઈ જાય કે મારો જા જુત્તો ભાઈ સમજાવા? અમે સમજાવવાનું બંધ કરી દીધું. આ તો તમને કહેવા આવ્યો છું. મને શું કે કહેવાયો? એના ખરા ને મારું ઘર રહ્યું ને એનો કાટમાળ બધું વેચવાનું કર્યું છે ભાઈ. પછી તો ઉભા નતા રહ્યા નકે બે નળી વાળ લાવ્યો છે ને એનાથી ઉલાડી મેળત અરે આ બે નળિયા વાળી છોતી લાવ્યો છે તું? અરે ગમે ત્યાંથી લાવ્યો હોય તમને થોડું કહેવાનું હોય. અને સરપંચ જીવનલાલ ખરા ને કદી ધોકુઈ લઈને ગામમાં નહીં જાય તમે બે નળી વાળી લઈને ગામમાં ફરો છો લાવ તો હોકી લાવ પણ ગામમાં હોકા બરાકા કરે છે. અમુ તો ગોમ હોમું જ ભડાકા કરવા છે. આ તો તમારો ભોણિયો ઈકન ઊભું નતું રહ્યું ને કે ને ઉલાડી મેળત. જીવણિયા વધારે લાફા હારું નહીં હો. મેળવતા જીવન નું. વધારે હારું નહીં, વધારે ગરમી ના હારી. અને સરપંચ આખા ગામની આગેવાની કરજો. પણ આ જીવનની મેટર છે ને ઈમો વચમાં પડતા નહીં. આ ડખો અમાર છે ને સોમલા બેવાનો ઈમો વચમાં આવતા નહીં. નકાવશો ને ઉલાડી મેલ્યો. તે કાયદેસર નું હોય તો આલી દે કે તારે છો ડખો કરવાનું આવે છે. હનું કાયદેસર નું? મારું ઘર છે, હું રહું છું, ઈનાનું આલી દઉં. તો પછી રે બથાઈ પરવાસમાં આવે છે. અરે આ શિકાર શોથી લાવ્યો છે પેલો મૂર્ચંડ્યા વાળો રહ્યો ને એને પેલા ઉલાડી મેલવો છે. તે પછી ઈવાને મારા રે ભાઈને. બીજો ઉપર હુકા ઉતારે છે. અરે ઉતારું જ કે તમારા ભોણીએ મને લાફો મેલ્યો તો ખાનો મેલો પોણી આવશ્યક નહીં આવતો ટાઈમ. જીવણિયા ટાઈમ તમારા બાપાનો સર બોર્ડ નહીં તે હોય 24 કલાક પોણી તારા જોવું. ઘરનો ડખો તારા ઘેર રાખજે પાછો. જો પાણીનો ડખલો ગામ વચ્ચે હોય ને તો ગામ વચ્ચે પટાવવાનો અને ઘરનો ડખો હોય તો ઘેર પટાવવાનો. ગામ વચ્ચે ડખો ના કરતો બધા તને કહી દીધું. આ તમારું ભોણિયું ગોમ વચ્ચે લાફા મેલે થોડું ચાલતું હશે. ઉલાડ મેલ્યો હોર રાખજે પાછો. આ કીધું. અને ઇથર મારા આગળ ને કરતો નહીં ને કે જો ઓવા આ તમે ને આ મેટરમાં પડતા નહીં. આ કીધું આગેવાની કર્યું ને આખા ગામની ગમે તે આગેવાની કરજો. બાકી જીવનના ગળા ગયા ને તો તમે જ્યાં સમજી લેજો પાછા. આ કહેવા જ આવ્યો છું. બસ તો બહુ પાવર થઈ ગયો હો બહુ જીવણિયા. પાવર ડેપુટી શું કોઈ ગામનો માણસ કોઈ આલી મુવાલી નહીં હોવો. જોયું પાવર ઓછો તો જો કે આવરી કાઢે છે ને એ સરપંચ હોમો. જો પાવર જો ખાલી જીવણિયા તારી ઓછો 1 કિલોમીટર મય ના ગાલી દઉં તો મારું નામે સરપંચ નહીં. આ તો હારું છે ડેપોટી માં આવ્યો છે જો બાકી સરપંચ માં આવ્યો હોત ને તો બે ખભે બે ભરાઈને ફરવા પાછો આવ્યો અને આખા ગામને બીવરાવા તારે. આ બંદૂક લાવે છે એટલે ગામમાં કોઈનું ગોઠા નહીં હો. હારું થયું ગામ વાળા સરપંચ ના પણ એના બનાવ્યો. ઘરનો ડખો અને ગામ વાળાને કહેવાનું શું આવે છે? અરે કુટી કોણ કે તમે સોમલો બધા તું તાર ભેગા બધાને થઈ ગોળીઓ માર કે સંભળાવીને જાય બીજો હુકા બંદૂક બતાવે છે. તાણે. કોક નવું કરશે અરે કોઈના ડખામ જવાનું નહીં જેને જે કરવું હોય એ પણ કરો. પણ જીવણીઓ ભરાઈ રહે ને તો કોઈ બાર કાઢવાનો નહીં બને. અરે ભરાઈ કોક માથાનો મળશે નહીં ના જો તો બોડું ફોડી નાખશે એની બંદૂક થી. અરે ગમે તે જ ના થાય મામા અત્યારે ગામમાં ખરા ને અત્યારે કોઈ તમારું નહીં તમે સરપંચ હો તોય એટલે કોઈના ડખામાં જવાનું નહીં જે ડખો કરે એ પર પણ હાલ ગામમાં જાય જેવું નહીં નહીં જો. જવું એ ત્રણ જણા ગમે તે જ ના કર્યું ગામમાં. એમાં આ તો હારું હા તે જીવણીઓ છે તે ગામનો ડેપોટી બન્યો છે અને આનું કોઈ ધારાસભ્ય બનાવી દે તો પછી ચચેર તો કમાન્ડો લઈને ફરે બંદૂક વાળા. શોમા કાકા એના અમુક કોઈ સિદ્ધર કરીને જોવે ને ભટ્ટ લે તક ઉલાડી મેલ આવે એટલો પાવર હોય તો અરે આટલું જોર કરે. આ ગોબરિયો એવો ગામનું- જ હતો. શોમા કાકા ગામનું ડેપોટી છે ને એને ચકડું પરપોટું તોય આટલું બધું જોર કરે છે ને બંદૂક લાવી દીધી છે પણ ચિંતા કરશો નહીં. શેરના માથા હવા શેર હોય એની એ દવા કરી નાખી છે. અને ખરા ને અમે તો કેસ કરે હે ને એટલે વને કોઈ નહીં કરવાનું ડેશ ને કરી શોમા નાખવાનું કાકા છે. આજકાલ મોમાં આવી જશે અને આ બત્તી વાળી ગાડી બિહારી લઈ જશે પણ તું તાર કે કઈ બેઠો બેઠો ભડાકા કરે ના. પછી આઈ જા સાપામાં નોમ શોમા કાકા હું આજીવન કેદ. આ સરપંચ ના ઘેર તમને ઇમનામ લઈને નહીં જતો. ઓને ખરો ને એને 4 ડગલો ચડવાનું કીધું છે ને કે આ ઇને જ સરાયો છે ઇને. આ વધારે થર ચડી ગયો છે બીજું કશું નહીં. આ બધા નાટક ખરો ને વાંચી જ છે મને ખબર ને. એક કામ કરો ઓની એક ખુલ્લા શબ્દોમાં કહી દો ને ચોખ્ખા શબ્દોમાં કહી દો કે તારે જે નાટક જો કરાવતો હોય ને ઈ કણ કરાવજે બાકી ખેમાના ને શંભાઈ પહાણ નહીં.
અને આ મેટરમાં તો પડતો જ નહીં, આ તો દૂર જ રહેજે. એમ નહીં, ખોનગી હારે બંદૂક લાવે ને એને આલી હોત તો બીવડાવા. શોમા કાકા તમારો કાયમનો વિરોધી છે. આ પહાણ રહીને તમારી પથારી ફેરવા છે, બીજું કશું નહીં ઘર તો કરતો. પણ નહીં મેલું, ઘર તો લેવાનું છે, પૂંજાબાનું છે ને પૂંજાબાનું રહે. નવાઈ જ નહીં ને, ના, ના. કાયદેસર કાગળીએ તમે માલિક છો. કાગળ તો આપણું જ છે ને. કોને કહી દો ને ચોખ્ખા શબ્દોમાં કે તારા ખરું ને અમારા મેટરમાં નહીં પડવાનું. આ કહી દઉં ને. હા એમ એટલે પછી મારા વધારાની માથાકૂટ ના કરવી પડે, ના કે હું ખરો બેહાલી જોઈએ. ના ના નહીં ઉતાવળ કરવી. જો લોકોનું નખો જ વાળીને બેઠા છીએ. એ પેલા બોલતા ફોન રાખ ખેમલા. તને કનું નખો જ કાઢ્યું લે મી? અરે આખા શીખવાડો ગામમાં ને. સરપંચનું નખો જ કાઢવા બેઠા છો બધા ગોમારા. એ લોકોને શીખવાડીને મોકલે છે ને પાછો પંચાયત કરે છે. બધા ગોડા હોય તો હું શીખવાડતો છું ગધરા ગોમારાને. ચલાવવાના અમારા હંગાત. કને શીખવાડે મે? આ ગોબરિયા વાળાને કરે ભડાકા કરવા બે નાળી લાઈ આલી, એટલે સરપંચ ના તો ખૂણા પડેલી છે લે આલી છે ને. તો પછી એને લાયા છો જી. તમે આટલો વાર સરપંચ ના ભોગવ્યો, તમે કોઈ દાડો હારી કોળી નહીં લાયા અને અરે બે નાળી વાળી લાયો છો જી. એટલે ગામનો સરપંચ ની બંદૂક આલી છે લે. તમે પહાણ રહીને સપોર્ટ કર્યો છે લેવરાબામાં એટલે. એ ખેમા મોટું સંભાળી ઓલા બોલ. રાખજો, ઘોડો ને ગોફેર બધિયા ભેગું કરીને મોમાં ઘર ભેગું કરાવીને છો. જીવન ખભા રાખીને ભરાકા કરો છો, બીજું કોઈ નહીં. તારો ભાઈ ખરો અમે ભરાકે મારે એવો જ છે. એ હું ભડાકે મારા બધું આલી આયોજન થઈ છે ગયું. મોમન ઘેર અરજી આજકાલમાં આવશે, લઈ જવી દજો ઓટા મારજો. ના હું શું કહી દઉં લે? ભાત ખવડાવજો, તમારો પાડેલો તારો ખરો. તો ભાઈ છે તે જા અરે સુરાવા. પૂંછડામાં પઈ ગયો, મારો ભાઈ નહીં, મારો તો દસમન છે. અને વર રાખજો, આ છે માકા કાના બુહાનું મકાન હતું, ઈવાનું મકાન છે અને ઈવાનું મકાન રહેશે. આ મકાનમાં તમે વચમાં કોઈ માથાકૂટ કરવા આયા, એટલે મારા રવા બરસીકાન. આ મેટરમાં તમે પગ પહેરો કર્યો તો પછી મજા નહીં આવે. આ તો મને કહી દઉં. કેમાં અમાર તો કોઈના ડખામ આપવાનું હા નહીં. બસ એટલે રાખજો. સરપંચ હોય તો ગામનું કામ કરશે. જીવણિયા તો કાલે 3 લાખ અમે ચાર દાડોથી ડેપોટી બનાવ્યા છે, એમાં તો આખા ગામના ધણી થઈને ફરે છે. અરે એક દાડો કોક બદલવા જાય તો લાફા મેલશે, બીજી દાડો કોક ઘર સાફ કરવા જાય તો ભડાકા કરશે. ઓકે, ડેપોટી બની જાય. નાટક દલ્યો છે બધો. એ તો ખેમા તમને બીવરાવા હું વાયના વાય ખરા ને ભણે જ પેટા રહું છું તોય 3 લાફા મેલ્યા કાલે. 3 લાફા મેલ્યા. તમે બધા એક માળાના માણસો છો. જીવણિયા ગાતી મને ગણે છે, હો. મને ગણે ને હો. જીવણીઓ તો તારા કરતી હારો તું તો એનાથી જ એ, એવો છે. ખેમલા મોટું સંભાળી વાત કર. ઇજ્જતથી વાત કરવાની હો. ગો મારો જેવો કોઈ તેવો ખરાબ માણસ નહીં થઈ કરતો. આખું સંવિધાન ભણી બેઠો છું હું. મને ખબર પડે છે છે કલમ છોકરા લગાવી. આ ગોબરિયા વાળા લગાવી છે ને તે માંથી 12 મહિને નહીં નીકળી શકે. અરે એ ગોબડિયા વાળા ત્રીજી 3 કલમ લગાવ તો હવે સરપંચ નું ફેર નહીં પડે. જો સરપંચ ને કોઈ ગુનો કર્યો હા તો પછી એનો બંદૂક લાયો છો તો જી? વાય કલમ લગાવે છે એમાં આવે છે. એનો બંદૂક લાયો છો થી? અત્યાર સુધી ગામમાં ફરતો તો કોઈ દાડો હારું બાણ કાપવાનું ધાર્યું નહીં લાયો અને તારા ડેપોટી બનાવ્યા એટલે પછી તારો કહેવાનો મતલબ એમ છે કે મેં ડેપોટી બનાવીને હું બંદૂક લઈ આલી. આ બધો નાટક એ થી જ કર્યો છે. ખેમા, તારા મગજમાં ખોટું વ્યામ છે, વાર રાખજે પાછો. હું વ્યાયામ કરું ને 1000% પાક્કું હોય તાને જ કહું, બાકી ભૂલ કદી થાય ના છે કહું. ખેમા, તારી ભૂલ થાય છે. કશો વાંધો નહીં, મારી ભૂલ થાય છે ને. અમારા શોમા કાકાના ઘરની મેટર છે ને એમાં અરે પડતા નહીં. સોમલાનું ઘર કેરોસીન સોટી એ! સુટી ના બાર. એટલે મારું ઘર કુટી બારવાનું તારે તો ઘર નહીં, લોકોનો સિંહ નહીં કુટી બનાવો અમારા છે. પૂંજાબાની નિશાની છે હવે. અલ્યા પણ શું લઈ લીધી નિશાની એટલે મને જીવન હાલી દે. કોઈને ના મેં મારા બાજુ તારું ઘર. જીવણિયાને નહીં મારવાના. એ જીવણિયાને ઘેર જઈને કે કીધા ને વાયકણ હુકા કૂતરાના પટેમ ભજ ભજ તમને કરે. કહેવાય છે અમે. કશું આ અમારે તો કરતા નહીં. જો કોઈ કાયદો હાથમાં લેતા નહીં, શાંતિપૂર્ણ વાત કરીએ છીએ. હા. મારી નહીં, શોમા કાકાની અને જીવાણિયાની હા. ઘરની ડખાવાળી મેટર છે. બરાબર. આ મેટરમાં ગામમાં ગમે તેવો ઝઘડો થાય કે મોટું યુદ્ધ થાય પણ તમે અંદર આવતા નહીં. નકર તમે આવશો ને તો ભેગા તમે વટે. જો ખેમા જીવણીઓ બંદૂક લઈને ગામમાં ફરે હે ને, એમાં સરપંચ નું કોઈ ફેર નહીં પડે. સોમલાન કાલ ગોળી મારતો હોય તો અત્યારે જ ના મારે, અને જીવણીયાને સોમલો કાલ ગોળી મારતો હોય તો અત્યારે જ ના મારે. સરપંચ ને કોઈ ફેર નહીં પડે. હોમિયામાં તમે તાર લડી મળો. કેમાં ગોળીઓ મારવાવાળા તો ખરા ને બધા. હા, બહુ માણસો ને બધા દાદા હતા ને ઈવન માટે તો એ સાબરમતીમાં 4 કોટડી વાળી બનાવી જ છે. એટલે એનો વારો તૈયાર જ છે. પણ બરોબર? આટલી બધી બીક લાગતી હોય તો બખ્તર ફેરી ફરો કે તને નકર ના, હોમે મને બધું લાગે. લડી નાખો. આને હું થઈ કાં ગયું. પથ્થર પહેરીને ફરીએ? એટલે આ ભાષણ મને હું કાલવા આવ્યો તો હોય. વચ્ચે આવતા નહીં, એના માટે એના બચાવ માટે આવતા નહીં. હલો જમા કાકા. અમે એને 4 જીવણીઓ લાખ કે મારો ભય થતો નહીં, એ ગામનો ડેપોટી છે એટલે કુટી લે હે રે. પહેલી સમજો તોય છેલ્લી સમજો તોય આ ચેતવણી આલી દીધી, વાત કશો પૂરી વાંધો થઈ નહીં, જાય. અને આ બધું ખરું ને બાબુજીએ પથારી ફેવરી છે. અને હોબળો પોલીસ સ્ટેશનમાં કેસ તો ખરો ને
લખાઈ આયા જ છીએ એટલે પોલીસ મારે મોકલવાની આ તમારે મોકલવાની નહીં આવશે એવી પેલી તમારે ઘેર આવશે એટલે મારે ક્યાં રૂકાલ્યા સરપંચ- મારે ક્યાં રૂકાવા સરપંચના પહાણે જ આવો કે એટલે બંદૂક હું લાવ્યો છું તમે નહીં લાયા તો હરખા હરખા જવાબ આલી દેજો આ તમને કહી દઉં ધૂળ કાઢી નાખું બધોની હું ભડાકા કરું છું હા શેષુરીઓ કરીને મેલી દઉં છું કે નહીં બધોનો બે સસ્પેન્ડ થા ઓવા પાછા ઓર રાખજો એ તારો ભાઈ બંદૂક લાવ્યો તો સસ્પેન્ડ કરી લે જમા કાકા આ રહ્યો ખરો ને હા હાથીના જેમ વટાવવાના જુદા છે અને ઓના તાપવાના જુદા છે આ તો આની ઓનો- બંદૂક હોય અને જમા જીવણીઓ કાકા, લાવી હોય મને ગળા સુધી વિશ્વાસ આવો ઓનો ખરો ને હા. પૂરેપૂરો ટેકો છે મને ખબર ને એ એકાની કરી વાત કરી આ, એટલે બફારો કરશે. પેલા તાર મોમાં આવી ને એને જવાબ આલી દેજે એમાં લે. કાનૂન હાથમાં નહીં લેવાનો હો અમે ખરા ને છીએ શાંતિથી વાત કરીએ છીએ કાયદો ના, ના, ના. કેમ ટેકો આલે? ટેકો આલ્યો નહીં એમ નહીં કેતો ટેકો આલતા નહીં એવું ના, ના, કીધું તું અગરિયો કરી કે તો સરપંચ શીખવાડે છે ને. સરપંચ શાંતિથી વાત કેમાં? કરીએ છીએ ને ઉભો રહે. તું વચમાં પંચાયત કરે નહીં શાંતિથી વાત કરીએ છીએ ને એનો મતલબ એવું ના સમજી લેતા બરોબર અમે બાપડા બિચારા છીએ જ્યાર સુધી કાયદો હાથમાં નહીં લીધો ને ત્યાર સુધી શાંતિથી રહેવાનું કલમથી કોમ લેવાનું પણ થાય. સોના ઝઘડા મોના નહીં લડી નાખો કરવાના. તમે તો લડી નાખો કોણ કાનૂન આવ્યું ચલાવવાનું. બે આલ્યો ને એ, એ, કોણ કાકા, આવ્યું? માપ મળો, હા, માપ મળો. બે આલી દ્યો કેમાં? ને. ઘરવાળાનું ઘર જતો અને તારી રહ્યો. ગોશ એમ નહીં જતી. હાલત જતો રે ખેમા બે હાલવા વાળો તો હાલત આનું મૂકો સોના નહીં. બંધો પર તૈયાર બંધો. થઈ જાઓ. રોખાઓ ખેમા. ના, 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 તું કલામાની વાત કરે છે એટલે કોર્ટના પગથિયેથી એકલા જ નહીં જોયા સરપંચે કોઈક દાડો સહી કરવા જાય છે. કોર્ટમાં ખેમા. ગયા છીએ અમે જેલનો જોજો બધા આ ભેગા થઈ નાથાભાઈને ફોન કર્યું તું એ, શું નાથો? ધારાસભ્ય એ નાણા વગરનો નાથ્યો કશા કોમમાં નહીં આવે ખરા કોમમાં. અને એ ખેમા જે ડખો હોય ને સરપંચના ઘેર પેલા કહેવા નહીં આ બના તને કહી દીધું તું વગર બોલાયેલો ઘરનો મહેમાન- ડખો હોય તો ઘેર પટાવજો. તું વગર બોલાયેલો મહેમાન ના થઈ જતો ઉભા થઈ બરાબર જશો ને પછી એટલે હું તમે તારે હાલો, મારું મગજ ખરાબ કર્યા વગર કોઈ નાથાલાલની જરૂર નાથાલાલનું એવું કરવા છો તારે ખોટું વન હલવાઈ રાખશો અરે તારો નાથાલાલે નહીં આવે કે મણીલાલે નહીં આવે ખલા ટાઈમ. જમા કાકા હેડજો હેડજો વધારે બગડ્યા જાય સર હું સરપંચને બીવરાવતો કે નાથાલાલ નું નામ લેવા દે ને મને તમે ખરા ને બુઠ્ઠા જેવા છો મૂર્ખા જેવા છો નાથાલાલ ની હોય શું જરૂર છે એ રાજકારણીઓ માણસ છે કોક દાડો જેલમાં જઈએ તો બહાર કઢાવે બાકી નાથાલાલ નું નામ એમને નહીં લેવાનું હેડજો અને પેલો નહીં લેવાનું, ગોબરિયા વાળો નહીં લેવું. પેલો ગોબરિયા વાળો છે આવતો ના હોય રસ્તામાં વાર રાખજો એક કામ કરજો હા. ઘેર નહીં જવું આજે તમ? જેવી પોલીસ આવે ને ગમની હોટલ જ બેહી રહીએ હા. પોલીસ આવે ને તરત ઘર વતાઈ આવીએ કે સાહેબ આજ ઘર છે અને બરાબર. અકલ જ બંદૂક શકીએ એટલે મોમાં સીધા લઈને જતા રહે આવ જમા કાકા ભરિયા ટીલી લીલી આવજો કરી શાંતિ ગામમાં. આ જોકે બધા છીએ ગામના કાતરા ખાઈને આવે છે જોકે સરપંચ હોય. અબલી કરે છે સરપંચના હમે. મામા તમે સરપંચ બન્યા હોય ને તો ભલે બન્યા બાકી કોઈના ડખામાં જવું નહીં હો ટસકે વટાઈ જતા બંદૂક અને જીવણીઓ લાવે છે પણ દુવારો તારા મામાનો નેકરી ના જાય ભણાવવામાં. આપણો હનો દુવાળો નીકળી જાય અરે ખરા ને તૈણામાંની એક આદો ઓછો થાય સપ્તેશ્વર લાગે ને તો આ રૂમાલ લઈ જવાનો જીવણીયાને નહીં. ડેપોટી બનાવીને એ જ ખોટું કર્યું છે. અરે તેલ લેવા જો જીવણીઓ ને બીવણીઓ કોઈના ડખોમ જવું ખોટો નહીં માણસ આવી ગયો છે, ખોટો માણસ. એ વખત નતા પાડતા હતા ને અત્યારે ખોટો આવી ગયો કેટલા પાવર કરે છે જો કે એક જ વિચારી હોત ને તો અત્યારે તારા મામાને આ ગરમી હોભરવાનું ના આવત. એક જાય છે ને એક પાવર કરવા આવે છે પણ ગામમાં લડી નાખો કે હોય જ લડવાનું છે અલ્યા તમે તો- ગામનો ડખો હતો હું પટાવ હતો ઘરનો ડખો છે. અરે તેલ લેવા જોઈએ તો કુટી લેહીનો ભાઈ નહીં શોમલો હું તો બંદૂકો ફોરે કે લાકડીઓ તોરે કે તરવારે મેલું પણ આપણે જવું નહીં જો કોઈના ડખામ જવાનું નહીં એકબીજાનો ભોડો ફોડશે ને પછી ઓટોમેટિક બેસી. અરે હું તો હું કઉ છું ગમે તે એકાદો ઓછો થઈ જાય તો રૂમાલ લઈને જવું નહીં રે બાયણ તમારે જે કરવું એ કરવા જોઈએ એમાં ના હોય ને તો તું ફોન કરજો સાહેબ છેલ્લા રે એમ શું માં કાકા આવશી કોઈ આપણે ફોન કરીએ ના આવે ઈવન ખબર હોય શિયા ટાઈમ અને હું કરવાનું ને હું નહીં અત્યારે જીવ આપણો જોખમમાં છે એમ કેવું છું જો માં કાકા એ બધું તો બરોબર અને આ જીવણીઓ ખરો ને ગોબરિયા વાળો હા. આ બંદૂક લાવ્યો ને એ બહુ સારું કર્યું શું સારું કર્યું એની આડમાં એરો જેલમાં જહ કે નહીં જાય હા. એરો જેલમાં જહ એટલે આપણે એનું ઘર ખરું ને તમારે બારે બાર ઘરાક કરીને હું તો કઉ છું વેચી જ મારો હન સહી કરી નાખજો તમારું જ નામ સમય તે આપણું જ છે કે બારે બાર કોમ થઈ જાય એમાં તો આ કાઢિયાર હું ના પાડીને આવ્યો અત્યારે હાલ કે તું આ મેટરમાં પડતો નહીં જો. નકર વળી પાછો તો એરો મેટરમાં આવે ને તો એને ખબર છે કે આ ઘર વેચ્યું એટલે ગોબરબાના ભાગમાં આવ્યું તું પણ પુંડાબાનું નામ ચાલે છે પંજાબાનું નામ છે ને
મારા ખાલી મરણનો દાખલો આલ્યો ને એટલે સોમા પૂંજા થઈ જશે. ચિંતા કરશો નહીં, તમે વારસદારમાં છો જ છો માં કાકા. એટલે આટલું કોમ થઈ જાય, મોમાના ઘેર જાય એટલે તમારે બસ આટલી તૈયારીઓ રાખવાની. ઘરાક તો મુલાવું જો નહીં કે પૂરું કર્યું નહીં હોય બસ એરો જેલમાં પકાવે કે પૈસા ગણી લેવાના. ખોલીને અને ખાલું મેરાવતો વેચી માર. વેચી જ મારવાનું કે જરૂર છે એક છે શોમા કાકા. પછી 2-3 જણા ખરા ને આપણે ભેગા થઈને હા જતા રહીએ છો અઠવાડિયું બાદ. એ પૈસા આવે લઈ કંટાળો છું લે ફરી આવીએ. શોમા કાકા હા. તમને ખરા ને અઠવાડિયું લઈ જાઉં રણુદા રમાપીર નો દર્શન કરતા આવીએ અને ફરતા આવીએ. હા. અને એરા મોમો આવશે ને જીવણિયા લઈ જશે ને એટલે તમારે આર્યા પોણા ને મજા આવશે. લેર પડી જાય. આ ઘર ઉપર સર્યાન ભૂસકા મેલીને જ્યાં તાના દેખવાના નહીં. આ ખરા ને દેખવાય ને તો યુવાના ખરા ને હાથ પગ ભાગી નાખવા છે. જાંડો દીવાના હાથ પગ ભાગો ને તાંજો દી મને ઊંઘ નહીં આવે ઊંઘ. આ ખરા ને અમુ હોમાં પડ્યા છે પણ અમુ ખરા ને ઓનું લગીને ચલપવું નહીં. મારો ભાઈ સોમલોય હું લાવ્યો એનું એ લગીને ચલપવાનું નહીં. અને પેલો મૂર્છન વાળો રે ને એરો એના શેરી ફરાશે ને એરો ચડાવે છે. બીજું કોઈ નહીં આ સોમલાને. પણ બેવાનો ભાગવા છે, એકોને મેળવા નહીં. એક અઠવાડિયામાં તો તમને ખરા ને પૈસા ગણતા કરી નાખ્યો. પૈસા ચિંતા નહીં કરવાની. એરે મોય ના મોય રહે ને તો પછી બધું આપણું જ છે. જો શોમા કાકા બીજું ભરક આ ગોબરિયા વાળાનો અવાજ નહીં આવતો. ઓવા જોજો બંદૂક તો લઈને નહીં આવતો ને જોજો. બંદૂક છે પહાણ ના હે ના તો બરાબર. અમે દાદાગીરી કરીએ ચાલે. એ ગોબરિયા વાળા અમાય અમાય ઇજ્જત થી બોલાવાનું. ડેપોટી હોય તો તારા સુત્તા મારે. શબ્દ નહીં. ઓવા તારે તેજાર છે ઊભી પૂછડે નાઠો તો ઉભો રે કા. તારામાં તાકાત હોય લે કે તાર હંમેશાથી લડી લે. એ બંદૂકો લઈ લઈને શું આપવાનું આવે છે? અરે જો હોમો પડે તો જ્યાં સમજી લેવાનું. લખવું હોય તો લખી લે. એ ઘર વેચ્યું ને એટલે એમાંથી તને વાનોય નહીં મળે. બરોબર. એ શોમા કાકાનું છે અને શોમા કાકાનું રહેવાનું. અને તારા માટે તો ખરો ને સ્વર્ગની સીડી તૈયાર કરીને મેલી છે. આવો તૈયાર પૈસા, રહો. આવો બચ્ચા કેવડાવી દો. બચ્ચા હજી ખબર નહીં હોય જીવનની. હું બચ્ચા કે છે ને એ વર રાખજે. એ તો બે નાની વાળી ઘેર મિલીને આવ્યો છે એટલા. અને સોમલા ઘરનો સપનો તો છોડી દે. સોનો મહિનો પેલા સાપડામાં પડ્યો રા. એ સપનું પૂરું થઈ જશે મારા અને બે જો દાડા. ખેમા મર્ડર કરવું પડે ને તો મર્ડર કરી નાખો. પણ ઘર તો નહીં જ લેવા દઉં. કેટલો કરી નાખ્યો? મર્ડર તો નહીં કર્યું પણ અમુ શરૂઆત તારાથી કરવાની છે. પેલું મર્ડર તારું કરી નાખું છે. અને એ મૂર્છનને વાળા એ. તું તો વચમાં આવતો જ નહીં. અને ખેમલા હોબર એક મર્ડર કર્યો ને તોય સજા પડશે અને બે મર્ડર કરે ને તોય સજા પડશે. એટલે અમારું મર્ડર કરીને તું જે શોકણ્યો હે અરે છોકન જો જેલમાં જ જોઈએ. તું એકલો મર્ડર કરીને અમે બે જણા હું બંગડીઓ ખાલી કરી ઉભા દીધી. રહી મને તો ઘર તો નહીં જ લેવા દઉં શુભલા. ઈ તો પગ નહીં પહેરાવો કરવા દઉં તમને. ચિંતા ખબર કરશો નહીં. નહીં. શોમા કાકા દીવો લબવાનો થાય ને એટલે ભપકા મારે થોડા. હા, આ એવું જ ભપકા મારે થાય. છે. તમારા દીવાની હોર રાખો. શિયા દાડા ઓલે જાય ને હોર રાખો. તારો તમે જાતે ઓલી કરશું ખરા ફરી? હોમાં પડતા જ નહીં. અને આ કશો છેલ્લી નહીં. challenge છે. હા, ધમકી છેલ્લી, આવતો તો ધમકી. ઓમે પણ રહેવાનું નહીં. ઓહો. જોણિયા મોમાનું ઘર છે એટલે મોમાનું એટલે મોમાનું ઘર તો અમે જોયું છે. અમે રોજ જઈએ છીએ. હા ઓહો. કશો વાંધો નહીં. એરા ખરા ને હારા મોમાં છી. આ રહ્યા ખરા ને બરફની પાછા ઉપર ઊંઘાડી ગંગાવાલા. તો વેરા મોમાન ઘેર મોકલવાનો એ છે. બધું સપનું ભૂલી જવાનું. એ બધું યાર કોઈ ના થાય. આ ડેપ્યુટી સરપંચ કશો થવો. વાંધો નહીં. ડેપોટી બરો ઉપાય હક આલી દીધો હે ડેપોટી છે તે. હા? તું તારું અંબાર. હા, અંબારેલું જ છે. અરે એ તું વાત તો- અંબાર. એ વાત તો પગ મેલતો હું જ અંબાર નહીં. જેવો. ઓહો. અંબારા? સોમા કાકા કાદવમાં કકરો નાખશે ને તો આપણે કાદવ વાળા જ છે. બેહો બેહો. એનું પટી ગયું છે એટલે સોમા કાકા ઓમાય આવ્યો ખરો. હું કીધું લે કોનમાં હું કીધું અને સામું કીધું એટલે જીવણે હા, આમાં ખા. ખરો મને ને? ખબર છે તું જ કોણ ગંભોર છો આના. તું હમણાં એ. હા ખા. તારો મૂતરને તો વાળો ઓછો નહીં એ તું. જીવણિયા મનથી વાત કરવાની. તને હું મનથી વાત કરવા લે. અમુ તું તો હા તો ખા. હું આગેવાન છે. તારો તો ખરો ને કોટો કાઢી નાખવો છે. આખા ગામમાં શુક કરી નાખવું છે તારા નામનું. મારે તો શું થઈ કાઢો તો જ્યાં એ વાયરો ખોય બધા. આ જીવન નહીં હો. આ જીવનનો પટો ખાધવા બેઠા છે. ખાલી તું કુડારે નહીં. તારો માણસ હારો પણ દોડતાયો ખોટો હો. સોનું મોનું હેડવાનું કાંઈ. એ તો બે નળીવાળી લાવી નહીં ને તો ઉલાડી ગયેલું. અને ઉલાડી ગયેલું બને? બે નળી વાળી લઈને ગામવાળો બિવરાવવાનું હારું નહીં હો. ગરીબ માણસો જીવવા જો શાંતિથી. અમે જીબ્બા નહીં દેવાના. અમે તો ઉલાડી જ મેળવાના છો. એટલે જીવન તું અમાર પાસે કોઈ માંગતો હોય તો માં જ હાલી દઈએ. અરે એટલે જીવન ગોબર ચિયો છો અમો? કયો બોલે લે? આ રહ્યો જીવન ગોબર. આ રહ્યો બોલ્યો. કોણ બોલી હતી?
સાહેબ આજ છે જીવન ગોબર ઓનો જ કેસ લખાવાયા હતા અમે આ ગામનો ડેપ્યુટી સરપંચ જીવન ગોબર. આ ગોળીઓ ડેપ્યુટી મારવાની વાત કરે છે સરપંચ અમને. અને તમે જોયું તમારી નજરો આગળ સેવી ધમકીઓ હાલતો તો અમાર સાહેબ આ તો ધમકી નતો આલતો, વાતો કરતો બે હતો. નળી વાળી લાવે છે સાહેબ ગામના ગરીબ માણસો હોય ને અને ખડાઈ એના બધા નાટક કરે છે એવું નતો કેતો સાહેબ. બે નરી વાળી બંદૂક તું લાયો છે અરે બે નળી વાળી એક નળી વાળી ભારી નહીં મેં તો કદી કમ્પ્લેન હોય કમ્પ્લેન આલી છે ને કાલે તો લઈને આવ્યો તો ધાબા ઉપરથી ભૂસકા મેલે પટ્ટીઓ નથી ભાઈ બનાવી. લાગી હતા તમને? આ તો સાહેબ બીકણ છે, કશું નહીં લાયો હું તો. એ વાત જવા દે તું આખા ગામ નું બીવરાવા માંગે છે ના સાહેબ હું તો આખા ગામમાં ગરીબો ને તો જીવન. હાલ તમારા હોભળ તો હું કહેતો હતો કે ભડાકા કરીને ઉડાડી મેલું એ સાહેબ હું ટીકડીઓના ભડાકા કરવાનું કહેતો હતો અરે કાલા બેને દોરાયા હતા બંદૂક થી નતા દોડાયા દોડાતા ને? ઓહો. સાહેબ એટલે તું દાદા થઈ ગયો ગામનો દાદા થઈ ગયો સાહેબ મેં કશું નહીં કર્યું. એ, કશું સાહેબ. નહીં દોડાતા લે. ઓના પાસે લાયસન્સ બાયસન્સ કશું નહીં આ ગામનો ડેપોટી બન્યો ને એના પછી આખા ગામનું બીવરાવે છે બંદૂક લઈ અయ్యో, લઈ મારા ઘેર ડ્રાઈવરનું લાયસન્સ છે. બાઈક જો સાહેબ બંદૂક રાખો છો લાયસન્સ ની વાત છો છે બંદૂક શક નહીં તાર પાસે અરે સાહેબ બંદૂક નહીં, મારા ઘેર તો એક કોળી સાહેબ, નહીં. આયરો ખરો ને ગમે તેવું કરશો ને તો સાચું નહીં બોલે એટલે કહું બરફની પાટ ઉપર ઊંઘાડી અને બરોબર મરમ્મત કરશો ને સાહેબ તાણા અરે સાચું બોલશે એ, આ બાજુ બોલ, કોના આ બાજુ જેવું બોલ. ચોપડું. જો સાહેબ કાતરીઓ મારે બોલ, છે. સાચું બોલ. તમે સો તોય કાતરીઓ મારે બંદૂક છે. ક્યાંથી લાવ્યો? એટલે આખા ગામમાં આજ સુધી તો કદી બંદૂક સંભળવાની નહીં અરે સાહેબ મારા છોકરાઓને કદી ટીકડીઓ ફોડવાની બંદૂક લઈ લાવ્યો. હાલ તો ઓન દોરાય છે હાલ તો ઓન દોરાય છે ને પાછો કાયદેસરનો અત્યારે ગુનો લાગે બંદૂક રાખવી એ એ જીવનિયા તો સાહેબ કૂતરું વાહન પડ્યું છે. એ, હજી કહું છું સાચું બોલી જા હે પેલા આયા ઓયો, ઓયો. સરપંચ સાહેબ અરે અમારા ગામના સરપંચ પૂછો હવન છે. ગામનો સરપંચ ખરો હું ડેપ્યુટી એ, તું બોલ્યા વગર ઉભો રહો. એ. તમે ગામના સરપંચ છો અને લોકો ગામમાં બંદૂકો લઈને ફરે તોય તમારે ધ્યાન નહીં હું રાખવાનું નતો આવ્યો કેવા ચમોકા કોઈ બે જણા કે જીવનીઓ બંદૂક લાવે છે હું સાહેબ કાલે ગામમાં ખરા ને પાણી નતું આવ્યું સોળાવા આવ્યો તો ગામનો બોર ચલાવે છે ને ડેપોટીએ છે તે મને બંદૂક લઈને સાહેબ વહાચ્યો હતો. બતાવી હતી ને અરે વહાચ્યો તો કેમ મી તો લાફા સાહેબ જુઠ્ઠા આ બધા. આખું ગામ જુઠ્ઠું એટલે ને તું એકલો સરપંચ સાચો. ચૂકાઈ રહ્યા. આ સાહેબ એ જીવણિયા લાવ હોય તો હજી ખરો ને સમય સાલી જે સાહેબ ને નકાવા નકરી દા નહીં લાવ્યો સરપંચ. નહીં લાવ તો આ બધા બિવરાવ છમ લે સાહેબ બીવડાય લે. કાલ તો લઈને વહાચ્યો તો કાલ તો લઈને વહા નતો જો સમાકાન ઘર ઉપરથી ભૂસકા નતા મેલાયા મોં એ તો ખેમા એમનેમ પેલું લાકડું જો હોય છે. સાહેબ. લાકડાથી આ લોકો લાકડાઈ નાઈ ગયા આ છે કાલે હું પાણી સોળાવા આવ્યો એટલે કોણ તારો બાપો હતો તો બંદૂક લઈને આ બધા જુઠ્ઠા સાહેબ સાંભળો. કાલે નતો એટલે હાથું બોલ ના કાલે બે ગાલ તો ઉપર નિશાનો હમણાં પટાઈ દો બે આ જણા. તો તમારી સરપંચ તમારી જવાબદારી આવો ગામમાં લોકો બંદૂકો લઈને ફરી લે. સાહેબ યુવાની જવાબદારી આવે કે ના આવે પણ આટલો બધો ખુંખાર માણસ ગામમાં તો કોકનું મર્ડર કરી દે છે ને તો સાહેબ અમે આગળ એ બંદૂક શું છે લે? નહીં લાવ્યો સાહેબ. અમે ખરા ને હિશમ લાવ્યો ને હિશમ લાવ્યો. આ માર ખવાય છે પણ આમાં આલી દે કે તારા કશા કામમાં નહીં આવે. સરપંચ પક્યો તો હું નહીં લાવ્યો. શું કહું લે? કાલે ક્યાં મને એ પેલો ફસાવાનું કરે છે તારા જોડે બંદૂકનું લાયસન્સ છે? સરપંચ તમે ભાગીદાર હોય તો એ, કઈ દેજો કેમ, એ, મારું નામ વચ્ચે પેલું એ કરે તો પછી બિહારો ગાડીમાં જીવણિયા, પણ આલી લાવ્યો દે. જ નહીં ને. અને સાહેબ નહીં લાવ્યો તો કાલે નહીં ખરા. લાવ્યો ને ના. તો સાહેબ તમે હશે ઉડી જશે પોખવાથી. તમે જોઈ છે ને? અમે જોઈ છે સાહેબ આ તો લેવડાઈ કોણાથી જોઈ છે જોઈ છે કે કાલો હા અને આ બોલે છે. કરવો બેજો બેજો ગાડી બેજો બધા ભેગા એ, ઘેર, એ ઘેર, બેસ ઘેર. ગાડીમાં બેસ. બેજા સાહેબ ની અમે ગાડી ચમો કાકો ને બે જણા ખરા ને વચ્ચે નાળિયેર થઈને સીધા પોકે છીએ તમે એના કહેતો આવજો ગાડી એ, બેસ. અમે છે, મજા આવી છે જીવન. કાલે બંદૂક નહીં લાવ્યો તો પછી શું ગઈ બંદૂક? બેજા કાલ તો કહેતો તો લે જીવનલાલ ઉતરો જીવનલાલ ઉતરો કાબા નેકરી રહી જીવણિયા. સરપંચ ખોલ પણ ઘર ખોલ. હું નહીં લાવ્યો સાહેબ બંદૂક. નહીં લાવ્યો તો ગોમ વાળો તને હું લઈને બિવરાવતો તો. તમે ફેંદી લેજો ઘરમાં એ, જોઈ લે. ભેદવા વાળી ઘર ખોલ પેલા ઘર ખોલ. જીવણિયા ગોમ વાળો પકડજે. પાછા પગે. અમુક ખોલ. અંદર હેડ અંદર હેડ. જીવણિયાનું અમુક ખરા ને ભણા ખબર પડી જાય ગોમ વાળો બિવરાવતો તો. પણ સાહેબને તો બધાનો કઈ નહીં બંદૂક લઈને બિવરાવતા. બિવરાવે છે ને આ હાથમાં. પાછું. હજી અમારા આખ્યામાં ચાલુ છે સાહેબ તપાસ. ખૂણે ખૂણો ફેદી લેજો ઘરમાં જ પડી છે મને ખબર છે એ ખેમા હં.
ના મારા નહીં આબુ સોમલા નહીં ભડાકો કરી દે તો એના હવે ઉલાળી મેલ છે સાહેબ છે ને આમાં કહેતો તો હતો કે ભલે એકની ફાંસીની સજા થાય કે બે જણાની થાય પણ સજા તો પડશે તો હાજર થઈ જાય જેલમાં ખોલ આડી ખોલ સો મો કોઈ આવું છે લે લઈ લે બાર લઈ લે જોયું ને સાહેબ અમે નતા કહેતા આ નથી નથી નીકળી લે મારતો જાય પાછો જોણિયા હરખું ઉપર આવું છે લઈ લે રૂમાલ લઈ લે સાહેબ રવા દે કે નહીં સાહેબ તમને દેખાતું નહીં બે નરી બંદૂક છે આ ઉલાળી મેળા તમે બેનરી બંદૂક છે હવે આવું છે બેનરી બંદૂક છે હવે સાહેબ આ તમાર તો ફરી ગયું શકું છે ઓ હલે જીવણી આ તો કજે રે લે લ્યો ઓનઈ બી વાત હતા તમે ત્યાં હું કા કર્યું લે સાઈડમાં મૂકી દેજે ગોમને બીવરાવાનું આખા ગોમના નાટક થી કર્યું છે ખેમા એ જીવણિયા જે હાચું બોલી જા એ ખેમા રેતી ખેમા રહ્યું હતું ગુ હતું સરપંચ આ અરે કશું. નથી ખમા પણ આગળની ખાલી નળીઓ દેખાતી અલે હતી. યાર આ તો પ્લાસ્ટિક નો નરો છે ને ફિટ કરેલું છે આ તો ફિટ કરવા કરી છે ખેમા હો. નહીં, ભીખમાં મારો જીવ જતો રહ્યો હોત તો ઉપરથી ધાબામાંથી ભૂસકો ફાઈ મેલ્યો કનેક્શન ને કરી લે આ તો ગોમ વાળા મને બીવડાવતા કા એટલા એટલે તારા આખા ગોમ ને બીવરાવાનું આ રીતનું સાહેબ આ તો બંદૂક પાડી કોક દોડા નહીં હમો સાધારણ અરે ઇસ્કન મરી જાય તો કાલે નાટક આ નાટક આ કેમ નું બીવડાઈને કરી મારા લે? પૂજાબાનું ઘર લેવું છે મારું ઘર પડી લેવા માંગે છે મો એટલે ઘર પરાયેલી છે પોલીસ સ્ટેશન જોવા નહીં બના ઈકણ આઈ તાર કમ્પ્લેન કરવી પડે સાહેબ કેસમાં કોઈ મજા નથી મો જો અમે છે મજા આવે છે કેસમાં જાતે મજા લાવી દ્યો સાહેબ ભૂલ થઈ ગઈ આ તો જો જો આજ બંદૂક પછી આવો કોઈ નાટક કરે ને તો ખબર છે જોજે એ બંદૂક 50 બનાવી છે. ફૂટ ઉપરથી ભૂસકા મેલ્યા ને સાહેબ આ બંદૂકની બીકથી અને તો મરી જાવ તો લે આ ખેમા મુએ દોડ્યો તો સાહેબ આ તો મરી ગયા દાવના જ છે મારા હોમવર્ક પડે છે એ જીવણી કોણ હમ પડી લે તમે કોણ હમ પડ્યા તમે મેં શું કરી તારું મેં તારું ખોટું કર્યું અરે ગરમી કર કરો છો ગમો અહીંયા શણ ગરમી કરી અને લે આ તો રે એ વધા અને આર્યો રે ને વધારે ખબર તને કોઈ તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન આવી અને એમના વિરુદ્ધમાં કેસ લખાઈ દેવાનો આ નાટક કરવાનો આવતો નહીં બરોબર ને કશો વાંધો જો નહીં. આજ પછી કોઈ નાટક હાથમાં હોય ને તો મારી માન ચોબરું બગાડી નાખોય નહીં સાહેબ હું નાટક કરું હું ખબર પડી ને આજ પછી કોઈ નાટક ના કરતો પાછો સારું સાહેબ આ તો જીવ અધર કઈ નાખે એવું બનાવ્યું છે હો ને તો મારો ઓરસો બીવરાઈ ગયો આ નાટક છે એ ને ખેમા કરતો શીખ્યો હોય લે. ઉતારી લે આમો પત્રો પૂજાબાનો એ ઉતાર ના લેતો ને કે પગ ઈકણ પડે રે. હજી ગાડી થઈ નહીં ભાઈ બિહારી દેવું હવે જોજો મામા જો ખાલી જીવણિયાની બંદૂક એ તો સરપંચ નું છે મારા બે જણા ગરમી કરતા હતા મને લાફા મેલ મારા અમુક તારી દીધા બંદૂક તે મને લાફા નતા મેલ્યા એટલા જીવન અમે તો તને ઘર તો ઘર પણ તને ઈથી ખબર માટીએ નહીં હાલી રે બે અરે હું ના હાલું હજી ખબર ના ના નહીં તારી તો ગરમી હજી બહુ છે હજી તો ઉતરી નથી એ મર્ડર કરવું પડે ને તો મર્ડર કરી નાખું એવું ના ના હજી તો કઈ ના હજી બંદૂક લાયો નહીં તો બૈરો લાલ ચોર થઈ ગયો ને જીવણિયા હાચી તો નકરી વાત તું હું અલા થોત તારી સરપંચ વાત સાચી છે હો. અને તારા બાપાએ બનાવરા યાર તીખું જીવણિયા બંદૂક ના ભણા તો મીજ બનાવી હતી જાતે જોજો ખાલી જો બુદ્ધિ કેવી છે મજા કેવી ગોળીઓ વાગતી હતી બૈરામાં અરે સરપંચ આ સાહેબ ને તો એટલા દંડા મેલ્યા ને આ કાઢી અમે નાખ્યો. જીવણિયા તને ખરો ને તે કોઈ કદી ના હાલે તું ખરો ને અમારો હમો જ પડે છે તારું તો ઘર ખરા ને થર મુઠ્ઠી લઈ જાય ને તોય ભણા આપણે કશું સરપંચ, નહીં. એ સરપંચ આ તો નકલી બનાવી તે જો તો હાચી વાત ને તો લમણા તોડી નાખો સાહેબ તારા વાત સાચી કરી હોસ સાહેબ ને મારી મારી ઢોલ જેવો કરી નાખ્યો અને આ ખેમલો ને સોમલો ની રે ને અમુક ઘર લીધા વગર મેલો ને મથી ને એક હાથમાં આવી હતી આ બંદૂક બનાવવાનો પ્લાન અને બનાવી હતી મેં ખેમલા એવા કેસ કર્યો ને તે સાહેબ આયા તે પોલ ખુલી ગયું ન કમરા ખરા ને શ્યામલો ને સોમલો બે જણા આવત ના ઘરોમાં અને કણ ઘેરે ના આવત પત્રો વખોડો આ ખરા ને જોરદાર પીવાતા હતા બંદૂક થી અમે શું કરવાનું ને એ પાછા બંદૂક લઈને જો ને એટલે તો ઘરો પરથી ભૂસકા મેલી મેલી નાઠાતા ઉભી પૂંછરીએ અને હમું ધોવાય ને તારે પાછળ પૂંઠવાડી અને અમે ખરું ને આ ઘર નહીં મેલ્યું આ ઘર તો લઈ જ લે રે અમે ખરું કેસ કરવા જાઉં ને તો લોચા પડી આ મારા નોમું નહીં ઘર અને આ સોમલાના નોમું છે એટલે કેસે નહીં કરાયો પણ ગમે તે કોઈક કાવતરૂપ કરી અને આ ઘર તો લેવું જ પડશે આ ઘર નહીં જવા દેવાનું
અને આ બંદૂક જોરદાર બનાવી હતી, પણ શું કરવાનું, ખેમલાએ કેસ ના કર્યો હોત ને તો હમણાં ગામમાં બધાને બીવડાવત. આ સરપંચ ને બધા બીવાતા હતા. આ બધા રહ્યા ને કાગળના વાઘ છે. ખાલી આ બે નળીઓ ભરતા હતા, એમાં તો એવા બીવાય નાહતા હતા ને, એવાનો ભણો ગરમી કરતો હતો. ખાલી લઈને આવ્યો તો ઊભી પૂંછડી એ નાઠો તો. પણ અમુક પોલ પકડાઈ ગયું, અમુક કોક કરવું પડશે. કોક કાવતરું કરીને ઘર તો નહીં જ લેવા દેવું ઈવન.